નમસ્તે અને હેલો આપ સૌને. હું છું ગાયત્રી તમારી સાથે અને આપ જોઈ રહ્યા છો ગાયત્રી સ્પીક્સ. હંમેશાની જેમ લેટેસ્ટ ન્યૂઝ અને તેની પાછળની પૂરી કહાની આપને ડિટેલ્સમાં જણાવું છું. આજની ન્યૂઝ સ્ટોરીઝ છે. ઈરાન દ્વારા ટેમ્પરરી સીઝફાયર એક્સપાયર થયા પછી ફુલ્લી ઓફેન્સિવ મિલિટરી પોસ્ચર એડોપ્ટ કરવા અને ડોનાલ્ડ ટ્રમ્પના એગ્રેસિવ સ્ટેટમેન્ટ્સથી લઈને અમેરિકામાં 27 વર્ષથી રહી રહેલા એક ઇન્ડિયન ઓરિજિન સ્પેશિયલ નીડ્સ ટીચરના શોકિંગ આઈસ ડિટેન્શન સુધી. તો ચાલો શરૂઆત કરીએ આજના પહેલા મોટા અપડેટથી. ઇન્ટરનેશનલ ડિફેન્સ અને મિડલ ઇસ્ટ વોર ઝોનથી એક ડેન્જરસ અપડેટ સામે આવ્યું છે. એક સિનિયર ઇરાનિયન ઓફિશિયલ્સે કન્ફર્મ કર્યું છે કે વોશિંગ્ટન સાથે ચાલી રહેલી પરમનન્ટ પીસ નેગોશિએશન્સ પૂરી રીતે સ્ટોલ થઈ ચૂકી છે, જેના લીધે તહેરાન હવે ફુલ્લી ઓફેન્સિવ મિલિટરી પોસ્ચર પર શિફ્ટ થઈ રહ્યું છે. યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે 17મી જૂને સાઇન થયેલા 60-ડે ટેમ્પરરી સીઝફાયર મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગને આગળ વધારવાનો સાફ ઇનકાર કરી દીધો છે. આ એમઓયુની 60 દિવસની વિન્ડો સોમવારે ફોર્મલી એક્સપાયર થઈ ગઈ, જેના પછીથી બંને દેશો વચ્ચે મિલિટરી સ્ટેન્ડ ઓફ એક એક્સપ્લોઝિવ સ્ટેજ ઉપર પહોંચી ચૂક્યો છે. ઇરાનિયન ઓફિશિયલ્સે સાફ કહ્યું છે કે તેમની મિલિટરી યુનિટ્સ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને પૂરા પર્શિયન ગલ્ફ રિજનમાં ટેન્શન્સ એસ્કેલેટ કરવા માટે પૂરી રીતે રેડી છે અને જો યુએસએ નેવલ નાકાબંધી ન હટાવી તો તેઓ પ્રિસિઝન મિલિટરી સ્ટ્રાઇક્સ કરીને રસ્તો ખોલવાનો પ્રયાસ કરશે. બંને દેશો વચ્ચે પીસ ડીલ બ્રેક થવાનું મેઇન રીઝન સ્ટ્રેટ ઓફ હોર્મુઝનું કંટ્રોલ બનેલું છે. 17મી જૂનના એગ્રીમેન્ટના પોઈન્ટ 5ને ઇન્ટરપ્રેટ કરતા ઈરાને ક્લેમ કર્યો હતો કે વોટરવેનું જોઈન્ટ મેનેજમેન્ટ તેમનો લીગલ રાઇટ છે, જેને વ્હાઇટ હાઉસે આઉટરાઇટ રિજેક્ટ કરી દીધું. જોકે આ ડેડલોક વચ્ચે એક સિક્રેટિવ બેક ચેનલ ડિપ્લોમસી પણ સામે આવી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ફોર્મર ડિરેક્ટર ઓફ નેશનલ ઇન્ટેલિજન્સ તુલસી ગબાર્ડે ઇરાકી કુર્દિશ ઇન્ટરમીડિયેટરીઝ દ્વારા ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના પિવોટલ કમાન્ડર જનરલ અહેમદ વાહિદીને એક ડાયરેક્ટ યુએસ મેસેજ ડિલિવર કરાવ્યો હતો, જેને પાછળથી ડોનાલ્ડ ટ્રમ્પે ફોન ઇન્ટરવ્યુમાં કન્ફર્મ કર્યો. ટ્રમ્પના સન ઇન લો જેરેડ કુશનરે એક ટીવી ચેનલ પર ક્લેમ કર્યો કે યુએસ અને ઇરાનિયન લીડરશિપ વચ્ચે પાછળથી ચાલી રહેલી કોન્વર્સેશન્સ પહેલા કરતાં ક્યાંય વધુ રોબસ્ટ છે, પરંતુ ગ્રાઉન્ડ પર ટ્રસ્ટ ગેપ એટલો મોટો છે કે ઇરાને ઓમાન સાથે મળીને અલગ શિપિંગ લેન બનાવવાની નેગોશિએશન શરૂ કરી દીધી, જેના પર ભડકતા ડોનાલ્ડ ટ્રમ્પે યુએસના જૂના સિક્યોરિટી પાર્ટનર ઓમાનને ડાયરેક્ટ ઓપન મિલિટરી થ્રેટ આપી દીધી કે જો ઓમાન વચ્ચે આવ્યું તો તેઓ ડાયરેક્ટ સ્ટ્રાઇક કરશે. આ પૂરા જીઓપોલિટિકલ ક્રાઇસિસની ડાયરેક્ટ ઇમ્પેક્ટ ગ્લોબલ માર્કેટ્સ અને ઓર્ડિનરી સિટીઝન્સ ઉપર દેખાઈ રહી છે. 28મી ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ વોરના લીધે હજારો લોકોની જાન જઈ ચૂકી છે અને ઈરાનની અંદર બેઝિક કોમોડિટીઝ પર ઇન્ફ્લેશન 140%થી 350% સુધી પહોંચી ચૂક્યું છે. દોસ્તો, અમેરિકાની અંદર આગામી ચૂંટણીઓ પહેલા ગેસ પ્રાઇસીસ $4 પર ગેલનથી ઉપર બની રહેલી છે, જેનાથી ડોમેસ્ટિક ઇન્ફ્લેશનનું પ્રેશર વધી રહ્યું છે. ઇલેક્શન પ્રક્રિયા અને નોમિનેશન અંગેની સત્તાવાર વિગતો જાણવા માટે તમે યુએસ વોટર રજિસ્ટ્રેશન અને ઇલેક્શન રૂલ્સની મુલાકાત લઈ શકો છો. ઈરાનના હાર્ડલાઇનર્સ ઇકોનોમિક કોલેપ્સના રિસ્ક છતાં નેવલ કંટ્રોલ છોડવા તૈયાર નથી, જ્યારે વોશિંગ્ટન પોતાની નેવલ પ્રેઝન્સ હટાવવાની ના પાડી રહ્યું છે. સો ફ્રેન્ડ્સ, 60 દિવસના સીઝફાયર વિન્ડો એક્સપાયર થતાં જ ઈરાનનું ઓફેન્સિવ પોસ્ચર ડિક્લેર કરવું અને ડોનાલ્ડ ટ્રમ્પનું ઓમાન જેવા ન્યુટ્રલ ડિપ્લોમેટિક મીડિયેટરને થ્રેટન કરવું એ સાફ બતાવે છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને તમામ ફોર્મલ ચેનલ્સ ચોક થઈ ચૂકી છે. બંને તરફથી બેક ચેનલ મેસેજ મોકલવામાં આવી રહ્યા છે, પરંતુ પબ્લિક લેવલ પર અવિચળ નેરેટિવ મેન્ટેન કરવું માર્કેટને પેનિકમાં રાખી રહ્યું છે. ગ્લોબલ ક્રૂડ ઓઇલ પ્રાઇસીસનું $90થી ઉપર સસ્ટેન થવું અને ગેસ પ્રાઇસીસનું વધવું આવનારી યુએસ મિડ ટર્મ ઇલેક્શન્સમાં એક મેજર વોટિંગ ઇસ્યુ બનશે. જ્યાં સુધી સ્ટેટ ઓફ હોર્મુઝ પર કોઈ ટ્રાન્સપરન્ટ ઇન્ટરનેશનલ ટ્રાન્ઝિટ પ્રોટોકોલ સાઇન નથી થતો, ત્યાં સુધી આ રિજન એક સતત વોર ઝોન બનેલું રહેશે. આગળની સ્ટોરી ખરેખર ખૂબ જ ચિંતાજનક છે. યુનાઇટેડ સ્ટેટ્સની ઇમિગ્રેશન સિસ્ટમ અને નોર્થ કેરોલિનાના એજ્યુકેશન સેક્ટરથી એક ડિસ્ટર્બિંગ અને શોકિંગ ઇન્સિડન્ટ સામે આવ્યો છે. 27 વર્ષથી અમેરિકામાં કાયદેસર રીતે રહી રહેલા 56 વર્ષના ભારતીય મૂળના સ્પેશિયલ નીડ્સ ટીચર વેંકટ નરસમ્બા વાસમ શેટ્ટીને ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ લો એન્ફોર્સમેન્ટ આઈસે શાર્લેટ સિટીમાં એમના શેડ્યુલ્ડ ચેક ઇન દરમિયાન અચાનક ડિટેન કરી લીધા. વાસમ શેટ્ટી વર્ષ 2013થી એક લીગલ ગ્રીન કાર્ડ હોલ્ડર છે
પબ્લિક સ્કૂલમાં દિવ્યાંગ અને સ્પેશિયલ નીડ્સવાળા બાળકોને ભણાવે છે. તેમનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ નથી અને તેઓ તે 2 યુએસ સિટીઝન બાળકોના મધર અને 2 યુએસ સિટીઝન ગ્રાન્ડ ચિલ્ડ્રનના ગ્રાન્ડ મધર છે. છતાં પણ તેમને શાર્લેટથી 500 કિલોમીટર દૂર જોર્જિયાના ઇરવિન કાઉન્ટી ડિટેન્શન સેન્ટરમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે, જેની વિરુદ્ધ તેમની લીગલ ટીમે ફેડરલ કોર્ટમાં ઇમરજન્સી હેબિયસ કોર્પ્સ પિટિશન ફાઇલ કરી છે. આ પૂરા વિવાદની શરૂઆત જુલાઈ 2022માં થઈ હતી, જ્યારે વાસમ શેટ્ટી પોતાના બીમાર વૃદ્ધ માતા પિતાની સંભાળ રાખવા માટે ઇન્ડિયા ટ્રાવેલ કરીને ગયા હતા. ઇન્ડિયામાં રહેવા દરમિયાન તેઓ ગંભીર કોવિડ-19 ઇન્ફેક્શનનો શિકાર બની ગયા અને 2 અઠવાડિયા સુધી હોસ્પિટલમાં એડમિટ રહ્યા. મેડિકલ કોમ્પ્લિકેશન્સના કારણે તેમના અમેરિકા વાપસી ડિલે થઈ ગયો અને તેઓ ફેબ્રુઆરી 2023માં લગભગ 7 મહિના પછી પાછા ફરી શક્યા. યુએસ ઇમિગ્રેશન રૂલ્સ મુજબ 180 દિવસથી વધુનો સ્ટે પરમનન્ટ રેસિડેન્સી છોડી દેવાનો સવાલ ઊભો કરે છે. આ પોઈન્ટ પર DHSએ તેમની વિરુદ્ધ રિમૂવલ પ્રોસિડિંગ્સ સ્ટાર્ટ કર્યા, પરંતુ આ વર્ષે 19મી મેના રોજ એક અમેરિકન ઇમિગ્રેશન જજે DHSના ડિપોર્ટેશન કેસને ઓફિશિયલી ડિસમિસ અને ટર્મિનેટ કરી દીધો. એ ફાઇન્ડિંગ આપતા કે ગવર્મેન્ટ ક્લિયર અને કન્વિન્સિંગ એવિડન્સથી એ પ્રૂવ નથી કરી શકી કે વાસમ શેટ્ટીએ પોતાનું ગ્રીન કાર્ડ છોડ્યું હતું, કારણ કે તેમની પાસે જોબ, ફેમિલી ટાઈઝ અને નોર્થ કેરોલિનામાં ઘર ખરીદવાના સોલિડ પ્રૂફ્સ હતા. જજના ટર્મિનેશન ઓર્ડર છતાં જ્યારે વાસમ શેટ્ટી 11 ઓગસ્ટે રૂટીન પેપરવર્ક કમ્પ્લીટ કરવા આઈસ ઓફિસ પહોંચ્યા તો એજન્સીએ તેમને વિના કોઈ પૂર્વ નોટિસે કસ્ટડીમાં લઈ લીધા. ફેમિલી અને વકીલોનું કહેવું છે કે તેમને ઇન્સ્યુલિન અને જરૂરી ડાયાબિટીસ મેડિકેશન્સ વગર રાખવામાં આવ્યા છે અને કલ્ચરલી યોગ્ય ડાયાબિટીક ડાયટ આપવામાં નથી આવી રહ્યું. ફેડરલ જજે આઈસ અને ઇમિગ્રેશન ઓથોરિટીઝને 3 દિવસની અંદર ફોર્મલ એક્સપ્લેનેશન આપવાનો ઓર્ડર આપ્યો છે કે કયા લીગલ બેઝિસ પર તેમને હજુ સુધી હોલ્ડ કરીને રાખવામાં આવ્યા છે. આ અનફેર ડિટેન્શન વિરુદ્ધ શરૂ થયેલી change.org કેમ્પેઇનને હજારો લોકોનો સપોર્ટ મળી રહ્યો છે, જ્યાં કમ્યુનિટી મેમ્બર્સ માંગ કરી રહ્યા છે કે એક રિસ્પેક્ટેડ ટીચર, ક્લીન રેકોર્ડવાળા લીગલ પરમનન્ટ રેસિડેન્ટને તરત રિલીઝ કરવામાં આવે. દોસ્તો, એક ઇમિગ્રેશન જજ દ્વારા ડિપોર્ટેશન કેસ ફોર્મલી ટર્મિનેટ કર્યા પછી પણ આઈસનું કોઈ લીગલ ગ્રીન કાર્ડ હોલ્ડરને રૂટીન ચેકઅપ પર લોકઅપ કરી દેવું એ બ્યુરોક્રેટિક એરોગન્સ અને એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમના ઊંડા ખામીઓને એક્સપોઝ કરે છે. 27 વર્ષથી દેશમાં રહેવું, સ્પેશિયલ નીડ્સ સ્ટુડન્ટ્સને એજ્યુકેટ કરવા અને ક્લીન બેકગ્રાઉન્ડ હોવા છતાં જો મેડિકલ ઇમરજન્સીના લીધે થયેલા 7 મહિનાના ડિલે પર કોઈ ગ્રાન્ડ મધરને ડાયાબિટીક સપ્લાય વગર 500 કિલોમીટર દૂર ડિટેન્શન સેન્ટરમાં નાખવામાં આવી શકે છે, તો આ એ લાખો લીગલ પરમનન્ટ રેસિડેન્ટ્સ માટે એક ક્વેશ્ચન ઊભો કરે છે, જે યુએસના કાયદાઓ પર વિશ્વાસ કરે છે. તો આ હતા આજના મેઇન અપડેટ્સ ગાયત્રી સ્પીક્સ પર. જો આપને આ ન્યૂઝ બ્રેકડાઉન અને એનાલિસિસ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. ચેનલ ઉપર આપ નવા હો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને કોઈ પણ ડેઇલી અપડેટ મિસ ના થાય. આ બંને સ્ટોરીઝ પર આપનું શું રિએક્શન છે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગાયત્રી સાઇનિંગ ઓફ. સી યુ ઇન ધ નેક્સ્ટ એપિસોડ. ત્યાં સુધી નમસ્તે.